હેલો ફ્રેન્ડ્સ, હું પઠાણ મુજમિલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ ન્યૂ સવેરા એજ્યુકેશનમાં। તો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવ્યો છું તમારા બધા માટે રેવન્યુ તલાટી સ્પેશિયલ સંગ્રામ સિરીઝ। તો ચાલો તમારું વધુ સમય ન લેતા શરૂ કરીએ આજની આપણી ટેસ્ટ સિરીઝ। ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? એનો આન્સર આવે 1,96,024 ચોરસ કિલોમીટર। અને જો તમને માઇલમાં પૂછે તો આવે 75,686 ચોરસ માઇલ। આપણે બંને યાદ રાખવાના, ચોરસ કિલોમીટરમાં યાદ રાખવાના અને ચોરસ માઇલમાં પણ યાદ રાખવાના। તો ચોરસ કિલોમીટર કેટલું? તો 1,96,024 ચોરસ કિલોમીટર અને માઇલમાં પૂછે તો 75,686 ચોરસ માઇલ। એના પછીનો ક્વેશ્ચન જોઈએ। ભાવનગરથી ખંભાતના અખાતમાં કયા બેટ આવેલા છે? એનો આન્સર આવે પીરમ બેટ, જેગરી બેટ, સુલતાનપુર બેટ અને માલબેંક બેટ। આ 4 બેટ એ ભાવનગરથી ખંભાતના અખાતમાં આવેલા છે। એના પછીનો ક્વેશ્ચન જોઈએ। ગુજરાતમાં મૌર્ય કાળ પછીનો કાળ કયો ગણાય છે? એનો આન્સર આવે અનુમૌર્ય કાળ। મૌર્ય કાળ પછી કયો કાળ આવે? અનુમૌર્ય કાળ। એના પછીનો ક્વેશ્ચન જોઈએ। ખારેક સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? એનો આન્સર આવે મુન્દ્રા, જે કચ્છમાં આવેલું છે। ખારેક સંશોધન કેન્દ્ર મુન્દ્રા કચ્છમાં આવેલું છે। એના પછીનો ક્વેશ્ચન જોઈએ। ગુજરાતમાં કયા 2 સ્થળો વચ્ચે અને ક્યારે વીજ રેલવે શરૂ થઈ હતી? એનો આન્સર આવે અમદાવાદથી મુંબઈ, ઈસવીસન 1974માં। અમદાવાદથી મુંબઈ વચ્ચે ઈસવીસન 1974માં સૌ પ્રથમ ગુજરાતમાં વીજ રેલવે શરૂ થઈ હતી। એના પછીનો ક્વેશ્ચન જોઈએ। ઇન્દિરા ગાંધીનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે? એનો આન્સર આવે શક્તિ સ્થળ। ઇન્દિરા ગાંધીનું જે સમાધિ સ્થળ છે એ શક્તિ સ્થળ નામે ઓળખાય છે। એના પછીનો ક્વેશ્ચન જોઈએ। કોલાબા પોઈન્ટ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? એનો આન્સર આવે મુંબઈ, મહારાષ્ટ્ર। આ જે કોલાબા પોઈન્ટ છે એ મુંબઈ, મહારાષ્ટ્રમાં આવેલું છે। એના પછીનો ક્વેશ્ચન જોઈએ। યક્ષગાન કયા રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય છે? એનો આન્સર આવે કર્ણાટક। યક્ષગાન એ કર્ણાટકનું પ્રસિદ્ધ નૃત્ય છે। એના પછીનો ક્વેશ્ચન જોઈએ। તમાશા નૃત્ય કયા રાજ્યનું પ્રચલિત નૃત્ય છે? એનો આન્સર આવે મહારાષ્ટ્ર। આ તમાશા નૃત્ય એ મહારાષ્ટ્રનું પ્રચલિત નૃત્ય છે। એના પછીનો ક્વેશ્ચન જોઈએ। કયા બંધારણીય સુધારા દ્વારા ભારતના બંધારણમાં 12મી અનુસૂચિ જોડવામાં આવી? એનો આન્સર આવે 74મો બંધારણીય સુધારો 1992। 74મા બંધારણીય સુધારા દ્વારા 12મી અનુસૂચિ ભારતના બંધારણમાં જોડવામાં આવી। એના પછીનો ક્વેશ્ચન જોઈએ। 73મો અને 74મો બંધારણીય સુધારો સંસદમાં ક્યારે પસાર કરવામાં આવ્યો? તો આ 73મો અને 74મો બંધારણીય સુધારો સંસદમાં સૌથી પહેલાં લોકસભામાં 22 ડિસેમ્બર 1992ના રોજ અને એના બીજા દિવસે રાજ્યસભામાં એટલે કે 23 ડિસેમ્બર 1992ના રોજ પસાર કરવામાં આવ્યો। એટલે તમારે યાદ રાખવાનું, સૌ પ્રથમ લોકસભામાં પસાર થયો અને પછી રાજ્યસભામાં। લોકસભામાં ક્યારે? તો 22 ડિસેમ્બર 1992 અને રાજ્યસભામાં 23 ડિસેમ્બર 1992।
એના પછીનો ક્વેશ્ચન જોઈએ. પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા પુસ્તક કોની છે? એનો આન્સર આવે દાદાભાઈ નવરોજી. આ પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા પુસ્તક એ દાદાભાઈ નવરોજીની છે, એમણે લખેલી છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. શ્રવણની માતાનું નામ શું હતું? તો આન્સર આવે જ્ઞાનવતી. શ્રવણની માતાનું નામ જ્ઞાનવતી હતું. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. એક પારસેક બરાબર કેટલા? એનો આન્સર આવે 3.26 પ્રકાશ વર્ષ. એક પારસેક બરાબર 3.26 પ્રકાશ વર્ષ. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. દરેક સજીવને પોતાનું જીવન ટકાવવા માટે શેની જરૂર પડે છે? દરેક સજીવને પોતાનું જીવન ટકાવવા માટે શેની જરૂર પડે છે? આન્સર આવે હવા, પાણી અને ખોરાક. દરેક સજીવને હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. જાહેર વહીવટ એ સરકારનો આધાર છે, તેના વગર સરકાર શક્ય નથી. આ વિધાન કોનું છે? આન્સર આવે પોલ એપલબી. પોલ એપલબીએ કીધું હતું કે જાહેર વહીવટ એ સરકારનો આધાર છે, તેના વગર સરકાર શક્ય નથી. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. ઇન્ટિગ્રેટેડ સર્કિટ શાની બનેલી હોય છે? એટલે કે જે આઈસી હોય છે, જે કમ્પ્યુટરમાં યુઝ થાય આઈસી, એ શાની બનેલી હોય છે? એનો આન્સર આવે સિલિકોન. આ આઈસી સિલિકોનની બનેલી હોય છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. નીચે આપેલ શબ્દનું સાચો સમાનાર્થી શબ્દ ઓળખાવો. અંધકાર. તો અંધકારનો સમાનાર્થી શું થાય? તો અંધારું, તમસ, તિમિર અને ધ્વાંત. એમાંથી અંધારું અને તમસ બધાને યાદ હોય, પણ અહીંયા જો તિમિર અને ધ્વાંત આપણે યાદ રાખવાનું. તો આ બધા અંધકારના સમાનાર્થી શબ્દ છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. નીચે આપેલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ ઓળખાવો. આસ્થા. આસ્થાનો વિરુદ્ધાર્થી શું થાય? અનાસ્થા. આસ્થા તો થાય અનાસ્થા. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. નીચે આપેલા તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. આળ. એનો શિષ્ટ રૂપ થાય આરોપ. આળ થાય આરોપ. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તાકીદની સખત ઉઘરાણી. એનો આન્સર થાય તકાજો. તાકીદની સખત ઉઘરાણી તો થાય તકાજો. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. નીચે આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપો. કડવો ઘૂંટડો હૈયામાં સમાવવો. એના આન્સર આવે ન ગમતું કાર્ય દુઃખપૂર્વક સહન કરવું. એટલે અમુક વખતે હોય ને કે આપણને જે કામ કરવાનું સહેજ પણ ના ગમે, તોય આપણે એને કરવું પડે. તો કહેવાય કડવો ઘૂંટડો હૈયામાં સમાવવો. ન ગમતું કાર્ય દુઃખપૂર્વક સહન કરવું. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. નીચે આપેલ કહેવતનો સાચો અર્થ આપો. બે ઘરનો પરોણો ભૂખે મરે. આન્સર આવે અનિશ્ચિતતાથી દુઃખી થવાય. બે ઘરનો પરોણો ભૂખે મરે તો થાય અનિશ્ચિતતાથી દુઃખી થવાય. એની સમાનાર્થી કહેવત એક બીજી આવે. ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો.
એવી રીતે ઘરનો પરોણો ભૂખે મરે. એટલે તમારે આવી રીતે સમાનાર્થી કહેવત અને વિરુદ્ધાર્થી કહેવત એ પણ યાદ રાખવી પડે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. સંધિ છોડો શ્રદ્ધાનંદ. હવે આ શ્રદ્ધાનંદ શબ્દની સંધિ છોડો તો શું થાય? શ્રદ્ધા વત્તા આનંદ તો થાય શ્રદ્ધાનંદ. શ્રદ્ધા વત્તા આનંદ, શ્રદ્ધાનંદ. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. કર્ણપ્રિય એ કયા સમાસનું ઉદાહરણ છે? તો પહેલાં એને આપણે એનો વિગ્રહ કરીએ. તો કર્ણપ્રિયનું વિગ્રહ શું થાય? કર્ણને પ્રિય, નેથી એનો વિગ્રહ થાય. તો આ ને શું છે? એ વિભક્તિ છે. તો જે શબ્દનો વિગ્રહ વિભક્તિથી થતો હોય તે કયો આવે? તત્પુરુષ સમાસ. અને એમાં પણ નેથી કર્યું છે તો દ્વિતીય તત્પુરુષ સમાસ. આપણે યાદ રાખવાનું, જે શબ્દનો વિગ્રહ વિભક્તિથી થતો હોય તો એ તત્પુરુષ સમાસમાં આવે. હવે એમાં પણ વિભક્તિ આપણને યાદ હોવી જોઈએ. તો કઈ કઈ વિભક્તિ આવે? તો એ ને થી, થકી, વડે, માટે, વાસ્તે, કાજે, સારું, માંથી, અંદરથી, ઉપરથી, પછી નો ની, નું ના, માં, અંદર, ઉપર, હે, અરે, આ બધી વિભક્તિઓ છે. આ યાદ રાખવી પડે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. નીચેનો અલંકાર ઓળખાવો. હોળી જાણે આરબ ગોળી. આન્સર આવે ઉત્પ્રેક્ષા અલંકાર. હવે આપણને ક્યાંથી ખબર પડે કે આ ઉત્પ્રેક્ષા અલંકાર છે? જ્યારે પણ ઉપમેય તથા ઉપમાનને સરખા હોવાની સંભાવના દર્શાવવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને. હવે ઉત્પ્રેક્ષા અલંકાર મોટે ભાગે જાણે, રખે, શકે, સુ, સી જેવા શબ્દોથી વપરાય છે. તો આપણને જાણવું હોય કે આ ઉત્પ્રેક્ષા અલંકાર છે તો શબ્દમાં જોવાનું. જાણે, અહીંયા જુઓ જાણે લખેલું છે. જાણે, રખે, શકે, સુ, સી, સો એ શબ્દો વપરાયા હોય તો એ ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય. એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ. આજનો આપણો છેલ્લો ક્વેશ્ચન. નીચેનો છંદ ઓળખાવો. નયન પર છવાતા અશ્રુનું એક બિંદુ. આન્સર આવે માલિની છંદ. હવે આપણને ક્યાંથી ખબર પડે કે આ માલિની છંદ છે? આપણે એના સૌથી પહેલાં અક્ષર ગણવા પડે. તમને ખબર હોવી જોઈએ કે માલિની છંદમાં કેટલા અક્ષર આવે? તેમાં આવે 15 અક્ષર. અને આના જેવું બીજું એક આવે શાલિની છંદ, એમાં 11 અક્ષર આવે. તો તમારે યાદ રાખવાનું, માલિની ને શાલિની એ બંનેમાં મિક્સ ના થાય. તો શાલિનીમાં 11 અક્ષર આવે અને માલિનીમાં 15 અક્ષર આવે. તો ચાલો ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. આ જોડિયા શબ્દનું એક ગણવાનું. અહીંયા 15 અક્ષર. અને સાથે સાથે તમારે માલિની છંદનો ગણ પણ યાદ રાખવાનો. એનો ગણ શું આવે? ન, ન, મ, ય. આ માલિની છંદનો ગણ છે અને એમાં 15 અક્ષર આવે. અને યતિ 8મા અક્ષરે આવે. આટલી વસ્તુ યાદ રાખવાની. તો ફ્રેન્ડ્સ, આ હતી આજની આપણી રેવન્યુ તલાટી સ્પેશિયલ સંગ્રામ સિરીઝ. તમને આ સિરીઝ અને વિડીયો કેવી લાગી પ્લીઝ અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કારણ કે તમારી કોમેન્ટથી જ અમને હિંમત મળે છે, તમારા સપોર્ટથી અમને હિંમત મળે છે, તમારા સાથ સહકારથી અમને હિંમત મળે છે. તો પ્લીઝ કોમેન્ટ કરીને અમને જણાવજો કે તમને આ વિડીયો, આ સિરીઝ કેવી લાગી અને કન્ટિન્યુ આગળ રાખું. અને જો તમને સારી લાગી હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. નોટિફિકેશન બેલ ઓન કરી દેજો જેથી અમારી આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે. અને હા ફ્રેન્ડ્સ, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. અને જો આ વિડીયોની PDF તમારે જોઈતી હોય તો એની લિંક તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. ત્યાં જઈને તમે એને ડાઉનલોડ કરી શકો છો. તો અમારી ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લો. ત્યાં હું આવી નવી નવી માહિતી, વિડીયો એ મૂકતો રહું છું જેથી તમને વધારેમાં વધારે માહિતી મળતી રહે. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું આવી નવી નવી માહિતી અને વિડીયો સાથે.
ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો, અમારી વિડીયો જોતા રહેજો. જય હિન્દ, જય ભારત.